મનુષ્ય લીલા છે. મહારાજે કહ્યું મનુષ્ય છે, મનુષ્ય ચરિત્રને યાદ કરવા અને દિવ્ય ચરિત્રને પણ યાદ કરવા, બેયને યાદ કરવાનો છે. કારણ દિવ્ય ચરિત્ર કરે તો આનંદ થઈ જાય બધી ઘણી જાતનો આપણને. એવી રીતે મહારાજે લાલા કરીને બીજું કર્યું. એમાં તો દિવ્યતા લાગે જ, પણ જ્યારે મનુષ્ય લીલા કરે અને મહારાજ પેલા એમને ત્યાં ગયા હતા, મોદા થયા. તો મારે કે મોદા થવું છે. મોદા થવું તો પછી પેલા વરજંગ જાળિયા કરીને ગામ છે સૌરાષ્ટ્રમાં, પોરબંદર તરફ. અને ત્યાં હીરો ઠક્કર રહેતા હતા, એટલે લખવાના ઠક્કર એટલે લખવાના. એટલે એ ભક્ત હતા, બહુ ભક્ત હતા અને બહુ મહિમાવાળા હતા. તો મહારાજ બધે ફરતા ગયા કે હીરા ઠક્કર કે મારે મોદા થવું છે. એટલે મોદા થયું પૂછવાનું હતું, એ મોદા થયું. પણ આવું બાળક જેવું બોલે ને કે મારે મોદા થવું છે. મારે કંઈ ભાઈ મોદાની હાજર ને મોદા કે મારે થયું તો હીરો ઠક્કર બહુ સારું મહારાજ. આપણને તો કહેવાય ને ભાઈ મારે મોદાની હાજર તો રહ્યો ને કે પછી પારે મારે કેમ હોય. પછી પેલા લઈ કર્યું અને મહારાજ મોદા થઈ ગયા. અને આમ તાવ આવ્યો ને બીજું આવ્યું ને ત્રીજું આવ્યું. અને હીરો ઠક્કર બિચારો બહુ પ્રેમથી જે માગે જે વખત જે કરે, મંદવાળમાં તો ગમે તેમ બોલવાનું થાય ને ગમે તે એ થઈ જાય. એવા લીલા ચરિત્રો પણ કરે. એટલે પછી એ થઈ ગયા. પછી મહારાજ કે અમારે જો મંદવાળ તમે મટાડવો હોય તો જલેબી તાજી તાજી લાવો. હવે એમાં જલેબી ખાવાતી છે, પણ કહેવાનું છે કે એવું છે. પણ હીરો ઠક્કર બહુ ભક્ત નિર્દોષ બુદ્ધિવાળો, તે ઠેઠ 5 ગાંવ જઈ એનો બૈરા રાત્રે જવાનું ખરું રસ્તે, તું માણસ તો જોયે ને કહું. એનો બૈરા હતો, એને પુરુષનો દરબાર પહેરીને દરબાર ફેંટો ફેંટો બાંધાયો. 2 જણા થયા. ત્યાં આગળ કંદોને ઉઠાડ્યો, રાત્રે કરીને જલેબી લઈ અને સવારે મહારાજ પાસે આવ્યા. મહારાજે કે લો. મહારાજ બધી થોડી જમ્યા. પછી કે હીરા ઠક્કર ક્યાંથી લાગ્યા? માયાવદરથી. તો કોણ જોડે હતું? કે કેસરી શ્રી દરબાર. એના બૈરાનું નામ કેશરબા હતું, એટલે કેસરી શ્રી દરબાર હતા. એટલે આવી રીતે ચરિત્ર પછી ખાધું બધું. પછી કે આવો મારે કે અમારે બીજે દાડે કે અમારે કાતરા, આંબલીના કાતરા આવે છે, આંબલા આવી ખાય એટલે મોદોનો મોદો વધારે થાય. આંબલીના કાતરા ખાય તો મરે નહીં, મોદો પડે એવું થવાની વાત થાય. હવે એ મારે ખાવું છે. એટલે એ બિચારા લાયા. એ ખાધા, એક થોડું ખાધું. પછી કે ના તો બહુ ખરાબ, પાછું કરે. એટલે બધું જાણે છે છતાં આવી બાળક જેવી ક્રિયાઓ બધી કરે થઈ ગયા. અને પછી કે હવે મહારાજ અમારે ખાસ હવે હું ક્યારે થાજો થઉં કે આ આપણે વહેનું નદી છે પાદરમાં, અને એમાંથી પાણી લાવી અને 100 બેડાએ મને નવડાવો. એટલે હું નવડાવો અહીંયા આગળ, અને પાણીનો રેલો નદીમાં પહોંચે ત્યાં સુધી તમે નવડાવો. હવે એ કહે છે મહારાજ કે હવે ઠંડી ચડી જાય, મોડા છો પછી મરવાના ધંધા કહેવાય ને. તો ઠંડા પાણી એક તો મોડા છે, પાણી ના કરે તો આમ થાય ઠંડા થઈ જાય. એટલે હું મનુષ્ય જેવું વાત કહેવાનું છું. એટલે પેલા હીરા ભગત પણ બહુ ભક્તરા જ હતા. એટલે પાછું કર્યું, બૈરાને વાત કરી. બૈરા પાણી બૈરા ભરવા જાય. મહારાજ અહીંયાના ઘર આગળ પાટલા પર બેઠેલા અને આવીને પાણી નાખે. પણ એમના ઘરના બૈરા બહુ તો હોશિયાર હતા, મહિમાવાળા હતા. ત્યાં તો મહારાજ છે લીલા ચરિત્ર કરે છે ને આમું પાણી આપણે બેનો ભરા કરશો તો ઠંડા થઈ જશે ને આવું જશે. એટલે એમને કરા કરી મહારાજના હતા, ખાટલા નીચેથી એક પાણી પ્રસાદીનું લીધું વાટકો ભરીને, અને પછી નદીમાં જઈને નાખ્યા. નદીમાં જઈને નાખ્યા એટલે મહારાજ કહે બસ પાણી પહોંચી ગયું ત્યાં ઠેઠ સુધી. કે મારે કંઈ એમ? હા કે બધું પહોંચી ગયું. વાટકો લઈને નાખ્યા. ત્યારે કે મારે હા મને બહુ આનંદ થયો, બહુ સુખી થયું, મારું શરીર બહુ સારું થઈ ગયું. એટલે કે એમ એક આપણે આવી બધી લીલાઓ જ્યારે કરતા હોય ત્યારે આપણું ઠેકાનું રહે નહીં. અને આપણે પછી મને બોલે કંઈ ને ચાલે કંઈ એવું બધું થઈ જાય તો કહેવાય તે વખતે પણ જો આપણને દિવ્ય ભાવ રહે તો આપણું કામ થઈ જાય. કારણ કે ભગવાનની અનંત કળાઓ છે, એ કળાને આપણને ખબર ના પડે. અને કેટલીક આ દિવ્ય બધી સારી કરે તે બધી સંભાળીએ, અને જે પેલું એ હોય તો મનુષ્ય ભાવ આવી જાય કે આમાં કંઈ ઠેકાણ. તો બધું વાતો કરે લોકો ભગવાન છે ને ભગવાન છે, પણ ભગવાનમાં ઠેકાણું હોય ભગવાનની અંદર. એટલે એ બધું થઈ જાય તો કહેવાનું શું કે જે જોડે રહેનારા હોય, કરનારા હોય તો પણ આવા ચરિત્રોમાં આપણને બહુ પાછું પડી જવાય, સત્સંગમાંથી પાછું પડી જવાય, સત્સંગનો અભાવ આવી જાય, સત્સંગમાં અરુચિ થઈ જાય, એવું પણ થઈ જાય છે. એટલે કેટલીક વખત આપણે જે સંસ્થાને વફાદાર છે અને જે મહારાજને સમર્પણ થયા, શરણાગતિ છે ને, આપણે કંઈ શરણાગતિ સ્વીકારીએ એટલે પછી કંઈ બોલાય નહીં.
એ કે એમ જ કરવાનું, એમની રુચિ પ્રમાણે જ હોય. અને જે શરણાગત થઈ જાય એટલે પછી બધું એને જેમ પેલો કે એમ કરવું પડે. આમ તો આ દુનિયામાં જે માણસ શરણાગતિ થાય, આ લશ્કર શરણાગતિ થાય છે એટલે પછી એને કશું થતું નથી. એમ માણસ કોઈ પણ રીતે, આ તો ભગવાનને આપણે શરણાગતિ થયા, તો શરણાગતિ થાય એટલે ભગવાનનો જે વિચાર, ભગવાનની જે ઈચ્છા એ પ્રમાણે જ આપણે ભક્તિ છે, સત્સંગ છે, કથા છે, વાર્તા છે, આવા આયોજનો છે, આવા બધા સમજો છે એ આપણે કરવાના જ. અને એ કરીને એક જ ધ્યેય રાખવાનો છે. એ કહેવાય છે કે ઉઠો તો ઉઠો ને બેહો તો બેહો. બીજું કાંઈ સંકલ્પ થવો ના જોઈએ. કેમ મને આમ કર્યું, હું મેં આમ કર્યું, તો મેં આ સેવા કરી, ફલોની કરીને દીકરી. આ તો સેવા કરાવનારા એ છે, આપણને આપનારા એ છે. અને આપણી પાસે સારી રીતે એમાં જે કંઈ કસર ટાળવી હોય તો કસર ટાળવા માટે કંઈ પાછળ રોગે આપે ને થોડુંક પાછું બીજું આપે ને ત્રીજું આપે. પણ એમને અત્યારે આપણે થયા છે એટલે એમને કંઈ કસર રાખવી દે નથી. એટલે બધું કરતા હોય, પણ એમાં દિવ્યતા રહેવી જોઈએ, બીજું કંઈ નહીં. વફાદારી એટલે દિવ્યતા. ભગવાનના કાર્યમાં, એમના ચરિત્રમાં બધી વફાદારી આવે તો આપણને કોઈ વાંધો આવે નહીં.